કરિયરમાં સેટ નહીં કરવું પડે, હાથે કરિયર ગોતી લેશે. ચાલો શરૂઆત કરીએ. રાણી કી વાવ. ફોક એટલે ટોળું થશે બેટા. ફોક એટલે શું થશે? ટોળું થશે. તો હવે નેક્સ્ટ ચેપ્ટર છે રાણી કી વાવ. રાણી કી વાવ જે છે સુંદર પ્લેસ છે, બહુ મસ્ત પ્લેસ છે, બહુ સરસ જગ્યા છે એમાં, બરાબર. રાણી કી વાવ એ તો પાઠ સમજજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવી જશે. હું પાઠની પહેલાં ક્યારેય ઇન્ટ્રોડક્શન આપતી નથી કે આખા પાઠનું હું પહેલાં ઇન્ટ્રોડક્શન આપી દઉં, આખા પાઠ વિશે હું તમને જણાવી દઉં, એવું તો હું ક્યારેય કરતી નથી. પાઠ સમજાવતી જાઉં અને વચ્ચે વચ્ચે જ્યાં સમજાવવાનું આવે, વચ્ચે વચ્ચે જ્યાં મારે કંઈક કહેવાનું આવે ત્યાં હું તમને કહેતી જાઉં. હા, છતાં પણ થોડાક શબ્દ કહીશ. ઇતિહાસ આપણો, ઐતિહાસિક કોઈ પણ વસ્તુ છે, ઐતિહાસિક કોઈ પણ જગ્યા છે, ત્યાં બહુ બધા પ્લાન છે, ત્યાં બહુ બધા આઈડિયાઝ છે. જેને કંઈક કરવું છે લાઈફમાં, જેને કંઈક મતલબ કે કંઈક બેસ્ટ કરવું છે ને, એને બેસ્ટ કરવું હોય ને તો સૌથી પહેલાં આપણી ઇતિહાસની જેટલી જગ્યા છે ને, ઐતિહાસિક જગ્યાનું તમે રિસર્ચ કરો, એની શોધ કરો, એની હિસ્ટ્રી જાણો, એનું જાણો કે એને કઈ રીતે, શા માટે, કયા પર્પઝથી, કેવી રીતે, કયા લોકો દ્વારા, કેમ બનાવ્યું, કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, કોને કોને એનો સાથ આપ્યો, તો બધી હિસ્ટ્રી વીખી નાખો. બિઝનેસના બેસ્ટમાં બેસ્ટ જો આઈડિયા આવે ને તો તમને એમાંથી આઈડિયા આવશે, એમાંથી વિચાર આવશે. ઇવન અત્યારની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી જે છે એમાંથી કહેવાય ને કે ભાઈ 3 થી 5% એવી ટેકનોલોજી છે કે જે સૌથી વધારે ફેમસ થઈ છે, એ પણ ક્યાંક ને ક્યાંક ઇતિહાસોના આવડા નમૂનામાંથી, નકશાઓમાંથી શું કરવામાં આવી છે, બનાવવામાં આવી છે, ઇન્સ્પાયર્ડ કરવામાં આવેલી છે. કારણ કે એમનો જે પ્લાન છે, એમના જે વિચાર છે, એ વિચાર કંઈક એ લેવલના વિચાર છે કે જે લેવલના જે વિચાર હતા એ નાલંદા વિદ્યાપીઠ કે જે તમે સમાજમાં ભણી ગયા, નાલંદા વિદ્યાપીઠ કે એ વિદ્યાપીઠમાં આપણી પાસે એટલું બધી વિદ્યા હતી, એટલું બધું જ્ઞાન હતું કે જો અત્યારે પણ આપણી પાસે નાલંદા વિદ્યાપીઠ હોત ને તો આપણા જે ભારત દેશના લોકો આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી કરવા માટે જાય છે ને, એ નો જાત. આઉટ ઓફ કન્ટ્રીના લોકો આપણા દેશમાં આવે, બહારના દેશના લોકો આપણા દેશમાં આવે તો વિઝા કઢાવીને આવે, વિઝા આપણા દેશમાં લાગે. ભારત દેશ પાસે રાઈટ હોત કે વિઝા મળશે તો તને એન્ટ્રી મળશે, વિઝા નહીં હોય તો તને એન્ટ્રી નહીં મળે. પણ હાલો એક ઉડતો ઉડતો પરિંદો આપણા દેશમાં આવ્યો, નાલંદા વિદ્યાપીઠમાં ગયો અને આગ લગાડીને વયો ગયો, કેટલી બુકે બાળીને જતો રહ્યો અને વિદ્યા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ, ત્યાં જ બળીને રાખ થઈ ગઈ. ભણ્યા છો, કેટલા ભણ્યા છો, બહુ મોટું નુકસાન થયું. સોનેરી ભારત, સોનેરી ચીડી આપણા દેશને કહેતા હતા. આપણા દેશમાં ધન નહોતું, હતું ધની હતું એવું નહોતું કે નહોતું, પણ એનાથી પણ વધારે, સૌથી વધારે શક્તિશાળી જો કોઈ વસ્તુ હતી ને તો એ હતી વિદ્યા, અને એ વિદ્યા જ બાળીને જતું રહ્યું. ચાલો કઈ નહીં. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ, અને હા આપણે એમ નહીં કહીએ કે અંગ્રેજ બાળીને ગયા, એક દાનો, એક દાનો. એના માટે આપણે આખી અંગ્રેજ કોમને આના માટે જિમ્મેદાર નહીં માનીએ, અને કદાચ જે ભવિષ્યમાં બન્યું છે કે આ બન્યું છે તો આપણે કોઈને બ્લેમ કરીએ ને એના કરતાં બેટર કે આપણે કંઈક શીખી લઈએ. સમજાય છે? કારણ કે અત્યારે દુશ્મની કરીને કોઈ ફાયદો નથી, કોઈ એટલે કોઈ નહીં. જ્યારે કરવાની આવશે ત્યારે જોઈ લેશું, પણ અત્યારે શીખી લો. જસ્ટ લર્ન ફ્રોમ ઇટ. રાણી કી વાવ ઇઝ એન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ જે છે ને ઇઝ એન અપ્રૂવ્ડ, અપ્રૂવ્ડ એટલે શું થશે? માન્ય જગ્યા. સાઇટ એટલે કે જગ્યા, માન્ય જગ્યા. ઓન ધ વર્લ્ડ એટલે કે વિશ્વના જે ઇતિહાસ છે ને એ વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસમાં માન્ય એવી જગ્યા છે. મતલબ કે આને ઇતિહાસમાં નોંધવામાં આવી છે, સાંસ્કૃતિક ઐતિહાસિકમાં નોંધવામાં આવી છે. It was declared by the World Heritage Committee, UNESCO. It was declared. Declare એટલે શું થશે? રજૂ થઈ હતી. શું થઈ હતી? રજૂ થઈ હતી. The World Heritage એટલે કે વિશ્વની જે ઐતિહાસિક સભા છે ને,
વિશ્વની જે ઐતિહાસિક સભા છે એ ઐતિહાસિક સભા દ્વારા તેને શું કરવામાં આવી હતી? રજૂઆત કરવામાં આવી હતી. અને એ ઐતિહાસિક સભા એટલે કઈ? યુનેસ્કો. એ ઐતિહાસિક સભા એટલે કઈ? યુનેસ્કો. યુ ફોર યુનાઇટેડ, એન ફોર વાવ. યુનેસ્કો નું ફૂલ ફોર્મ ખબર છે? નેશન. ઈ ફોર એજ્યુકેશન, એન્વાયરમેન્ટ, એગ્રીકલ્ચર, એન્ટ, એલિફન્ટ. ઓ અચ્છા, હા કે છે પાછા. હા, એલિફન્ટ ના, એજ્યુકેશન. યસ, યુનાઇટેડ નેશન એજ્યુકેશન. વાવ, એજ્યુકેશન તમારે લખવું છે આમાં. તો પછી આપણે એસ ફોર સાયન્સ, સી ફોર કસ્ટમર, સી ફોર કેમલ, સી ફોર કેટ. વાવ, તમે મજાક કરો છો. 5 વખત નહીં પરંતુ 50 વખત યુનેસ્કોનું ફૂલ ફોર્મ લખવાનું છે હોમવર્કમાં. જેણે જેણે મજાક કરી છે ને બધા જ વ્યક્તિઓ ચૂપચાપ આ 50 વખત આનું ફૂલ ફોર્મ લખીને મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, હોમવર્ક મોકલી દેજો છાનામાના. જેણે જેણે કર્યું છે ને એને આનું ફૂલ ફોર્મ. હાલો, મજાક ભણવામાં મજાક કરવો છે? લાઈફ મજાક બની જાય. સિરિયસલી ભણો. જેણે જેણે અભ્યાસને સિરિયસ લીધો છે ને, જેણે જેણે વિદ્યાને સિરિયસ લીધી છે ને એ જ સફળ થયા છે. વિદ્યાને મજાકમાં લેશો તો તમારું કરિયર મજાકમાં જતું રહેશે. છાનામાને અહીંયા જે ચૂપચાપ આન્સર આપતા હતા ને આપો. તમારી ચડી જવાનું. તો યુનેસ્કોની એક ઐતિહાસિક સભા હતી અને એના દ્વારા તે જે સાઇટ હતી એ સાઇટને શું કરવામાં આવી હતી? રજૂ કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ રેકોગ્નાઇઝ એટલે શું કરી? ઓળખાણી. ભાઈ એણે ઓળખાણ આપી હતી. શું આપી હતી? એણે ઓળખાણ આપી ધીસ માસ્ટરપીસ એટલે કે આ જે ઉત્તમ નમૂનો છે ને, કેવો નમૂનો છે? ઉત્તમ નમૂનો છે. ઉત્તમ નમૂનાને એઝ એન એક્સેપ્શનલ એટલે કે અસાધારણ કાઉન્સમાં લખેલું છે. એક્સેપ્શનલ એટલે શું થશે? અસાધારણ. તો અસાધારણ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીના સંચાલનની પદ્ધતિ. મેનેજમેન્ટ એટલે કે સંચાલન અને સિસ્ટમ એટલે શું થશે? પદ્ધતિ. પાણી સંચાલન પદ્ધતિના એક અસાધારણ ઉદાહરણ તરીકે આ યુનેસ્કોને આ જગ્યાને ઉત્તમ નમૂનો શું કર્યો છે? જાહેર કર્યો છે, રજૂ કર્યો છે, ઓળખાવ્યો છે. અથવા તો ઓળખાવ્યો છે. હા, કારણ કે હેઝ આપ્યું છે તો ઓળખાવ્યો છે. ભાઈ એણે આ જગ્યાને મસ્ત એક પાણીનું સંચાલન કરી શકે ને એવી પદ્ધતિનું એક અસાધારણ ઉદાહરણ તરીકે એક ઉત્તમ નમૂનો જાહેર કર્યો છે. ઉત્તમ નમૂનો એમણે ઓળખાણ આપી. ઉત્તમ નમૂના તરીકે તેને ઓળખાણ આપી છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. રાણકી વાવ વિશે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ વર્ડમાં તમને અહીંયા સમજાવ્યું છે કે રાણકી વાવ એક એવી ઐતિહાસિક જગ્યા છે કે જે જગ્યાને યુનેસ્કોએ રજૂ કરી છે. યુનેસ્કોએ આના ઉપર રિસર્ચ કર્યા અને રિસર્ચ કર્યા પછી આ જગ્યાને એક શ્રેષ્ઠ નમૂના તરીકે અને એ શ્રેષ્ઠ નમૂનો કે જે પાણી સંચાલન પદ્ધતિનું એક ઉત્તમ ઉદાહરણ હોય, પાણી સંચાલન પદ્ધતિનું એક ઉત્તમ ઉદાહરણ હોય એ રીતે તેને ઉત્તમ નમૂનો શું કર્યો છે? જાહેર કર્યો છે. ખરેખર એ રાણકી વાવ જે છે ને એ વાવ ખાલી વાવ નથી, એમાં ખાલી પાણીનો સંગ્રહ નથી થતો, પરંતુ એ વાવમાં એમણે ડિઝાઇનિંગ બહુ મસ્ત કરી છે. વાવ નોર્મલ નથી, એ વાવ એબનોર્મલ છે. એ વાવ જે છે અસાધારણ છે, જેની ડિટેલ્સ તમને આખો પાઠ સમજશો ત્યારે તમને જાણવા મળશે. બાકી એક વાવ કેવી હોય? જનરલી એક વાવ કેવી હોય? સાદી હોય, ગોળાકારમાં હોય, ક્યાંક ચોરસ હોય, ક્યાંક કેવો આકાર પડતો હોય, ધડા વગરની હોય. પરંતુ આવી રીતે કલાકૃતિ સાથે વાવ રેર તમને ક્યાંક જોવા મળે. કલાકૃતિ સાથેની વાવ તમને રેર ક્યાંક જોવા મળે તો આ વાવ એ છે. એટલા માટે આ વાવને યુનેસ્કોમાં ઐતિહાસિક જગ્યા તરીકે
દાખલ કરવામાં આવી છે, ઐતિહાસિક જગ્યા જાહેર કરવામાં આવી છે. ક્લિયર થયું? હવે એ વાવ નથી રહી. કોણે કીધું છે? હજી એ વાવ છે. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ, it is a wonderful sample of technology development for utilizing groundwater sources in a single structure. It is wonderful એટલે કે અદ્ભુત. વન્ડરફુલ એટલે શું થશે? અદ્ભુત. એક અદ્ભુત સેમ્પલ છે, નમૂનો છે ઓફ ટેકનોલોજી એટલે કે તકનીકનો, ટેકનોલોજી વિકાસનો, ડેવલપમેન્ટ એટલે શું થશે? વિકાસ. ફોર યુટિલાઇઝિંગ એટલે શું થશે? ઉપયોગ કરવો. ગ્રાઉન્ડ એટલે કે ભોતળિયાના પાણીના સ્ત્રોતનો, બરાબર, પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેનું આ ટેકનોલોજીના વિકાસનું એક અદ્ભુત નમૂનો છે. એના સિંગલ સ્ટ્રક્ચર, એકમાત્ર નમૂનામાં પાણીના સ્ત્રોતોનો ઉપયોગ માટેનો અને ટેકનોલોજીનો વિકાસ માટેનો આ એક અદ્ભુત નમૂનો છે. મતલબ કે અહીંયા તમને આજે 5મું પાઠ છે કે જેમાં તમને રાણી કી વાવ વિશેની વિશેષતાઓ જ કીધેલી છે કે એકચ્યુઅલીમાં રાણી કી વાવ શા માટે બનાવવામાં આવી છે, એ રાણી કી વાવમાં જે બનાવી છે એ રાણી કી વાવમાં કઈ કઈ રીતે તેનો ઉપયોગ છે, એની વિશેષતાઓ શું છે, ઇન શોર્ટ વિશેષતાઓ છે. જેમ કે એમાં ટેકનોલોજીનો યુઝ થયેલો છે. હવે ટેકનોલોજીનો યુઝ એટલે તમે શું યુઝ કરો? તમે શું વિચારો છો કે ભાઈ લાઇટ એન્ડ વાઈફાઈ, નેટવર્ક, આ બધું ટેકનોલોજી, એપ્લિકેશન, એડમિન સાઇટ અથવા તો તમે જે વેબસાઇટ કહો છો એ બધી ટેકનોલોજી. ના, બિલકુલ પણ નહીં. ટેકનોલોજી મતલબ કે એક એવી વસ્તુ કે જે દેખીતી રીતે સરળ હોય પણ એમની પાછળનું લોજિક સમથિંગ સ્પેશિયલ હોય. જેમ કે એમ તમને દેખીતી રીતે જે છે તમને એક એવી જગ્યા લાગે, વિઝિટિંગ માટેની જગ્યા લાગે, એક કહેવાય ને કે તમને આમ ફરવા માટેની જગ્યા લાગે, પરંતુ એ જે જગ્યા છે એ જગ્યા પાણીનો સૌથી વધારે સ્ત્રોત કરતી જગ્યા છે કે જે ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. તો એણે એ જ કીધું છે કે ટેકનોલોજી પણ કંઈક આવું જ છે, જોવામાં સરળ પરંતુ એનો ઉપયોગ સમથિંગ યુનિક, સમથિંગ બેસ્ટ. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artist presentation. જો અહીંયા શું કીધું? It is also illustration એટલે શું થશે? ઉદાહરણ. યુનિક એટલે કે એક અદ્ભુત અથવા તો અજોડ. કેવું? અજોડ ઉદાહરણ છે કે જેને કોઈની પણ સાથે આપણે તુલના કરી શકાય નહીં. કોઈની પણ સાથે તુલના ન કરી શકાય. ઓફ બ્રેકિંગ એટલે કે તોડવું. ખબર જ છે ને બધાને? બ્રેકિંગ એટલે શું થશે? તોડવું જ થશે ને. બ્રેક કરવું મતલબ કે તોડી નાખવું, તોડ દેના સબ કુછ. સર્ચ કરજો ગૂગલમાં યુનેસ્કોનું ફૂલ ફોર્મ, યુ ફોર અમ્બ્રેલા એવું આવશે. ચાલ, લાર્જ સ્પેસ એટલે કે મોટી જગ્યાને, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ એટલે કે નાના ભાગમાં, વિથ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન એટલે કે કલાકૃતિની રજૂઆત સાથે. અચ્છા, કેટલાય વાવ જોઈ છે? એ વાવનો તમે જે વાવ જોઈ છે આ વાવની, અરે રાણકી વાવની વાત નથી થતી. રાણકી વાવની વાત નથી થતી. કોઈ પણ વાવ કેટલાય જોઈ છે જેમાં પાણીનો સંગ્રહ થતો હોય. આપણા ઘરે તો એક કૂવો હોય જેને આપણે વેલ કહીએ. એ વાવનો આકાર કેવો હોય? ગોળ, રાઉન્ડ. એલા સમાનાર્થી શબ્દ બોલો માં. સમાનાર્થી શબ્દ નથી બોલતી, કેતી, સોરી. રાણકી વાવ જોઈ, રાણકી વાવ નથી સાંભળો. બીજું
તમે જે વાવ જોઈ છે રાણકી વાવ સિવાયની, એ કેવી હોય? સિમ્પલ, વધીને પગથિયા હોય, બીજું કંઈ હોય? એક જગ્યા હોય, બસ આટલી જગ્યા છે, એ જગ્યામાં સીધી વાવ છે, એ જગ્યામાં સીધી વાવ હોય અને એમાં પાણી સંગ્રહ થતો હોય. કૂવા હોય તો કૂવા એ પ્રકારના જ હોય, સીધા હોય, કે જેમાં પાણીનો સંગ્રહ થતો હોય. આ વાવ જે છે એ વાવ એક અજોડ ઉદાહરણ છે કે જે મોટી જગ્યાને નાના નાના ભાગમાં તોડે છે, અને એ પણ કલાકૃતિની રજૂઆતની સાથે. એ વાવમાં કલાકૃતિ પણ કરવામાં આવી છે, એ વાવમાં કોતરણી કામ કરવામાં આવ્યું છે, એટલા માટે એ યુનિક છે. અને એ વાવ સીધી નથી, એ વાવ ઓછી જગ્યામાં વધારે પાણીનો શું કરી શકે છે? સંગ્રહ કરી શકે છે. કંઈક એ રીતે એણે વાવને બનાવેલી છે, કંઈક એ રીતે એ વાવનું ડિઝાઇન કરેલું છે. એ વાવ અત્યારે અધૂરી છે, એટલા માટે આ વાવ યુનિક છે, કારણ કે આ વાવ જે છે, આ જે પાણી માટેનું સંગ્રહની જે જગ્યા છે, એ જગ્યામાં એણે મોટી જગ્યાને નાના નાના ભાગમાં બ્રેક કરી નાખી છે, નાના નાના ભાગમાં તોડી નાખી છે, એ પણ કલાકૃતિની રજૂઆતની સાથે, કારણ કે એ વાવમાં કલાકૃતિ પણ કરેલી છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણકી વાવ જે છે એમની પાસે એક ગ્રેટ અપીલ એટલે શું થશે ભાઈ? આકર્ષણ છે, કે લોકોને ઈચ્છા થાય એને જોવાની. ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે દરેકે દરેક દર્શકોને, દરેકે દરેક દર્શકો માટે રાણકી વાવ જે છે એક શ્રેષ્ઠ આકર્ષણ છે, કે જેને જોવા જવાની ઈચ્છા થાય કે ભાઈ હાલો આપણે એને જોવા જઈએ. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. આ રાણકી વાવ જે છે એ ટેકનોલોજીના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે, કે જે પાણીના સ્ત્રોતનો શું કરે છે? ઉપયોગ કરે છે. સાથે સાથે આ રાણકી વાવ જે છે એક અજોડ ઉદાહરણ છે, કે જે મોટા ટુકડાને કલાકૃતિની રજૂઆતની સાથે નાના નાના ભાગમાં શું કરે છે? રજૂઆત કરે છે. રાણકી વાવ દરેકે દરેક દર્શકો માટે એક આકર્ષણની જગ્યા છે. તમને આ દેખાય છે? આ રાણકી વાવમાં જો આવું કરેલું છે, તો આ બધી શું છે? કલાકૃતિ છે. આ દેખાય? તમને ડિઝાઇન દેખાય છે કે આ બધી ડિઝાઇન કરેલી છે? અમુક ડિઝાઇન જે છે ને એ ભૂસાઈ ગઈ છે, અમુક ડિઝાઇન એમાં છે ને એ બધી આમ કહેવાય ને કે ભૂસાઈ ગઈ છે, કારણ કે એ ગાયબ થઈ ગઈ હતી, એવું થઈ ગયું હતું. એટલે એમાં પાણી હોય તો ઘસાય છે, એટલે એમાં ઘણી બધી કલાકૃતિ જે છે એ કેવી થઈ ગઈ છે? ઝાંખી પડી ગઈ છે, અથવા તો કલાકૃતિ હોય છે એ જતી રહી છે. જોઈએ હવે આપણે આગળ, એના પછીનું જોઈએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ મહાભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. તો રાણી ઉદયમતી કે જે વિડો એટલે કે વિધવા હતા, ઓફ કિંગ ભીમદેવ I એટલે કે રાજા ભીમદેવ એકના ધર્મપત્ની, કે જેનું નામ રાણી ઉદયમતી હતા. વિધવા પત્ની રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ એટલે શું કર્યું હતું? બાંધકામ કરાવડાવ્યું હતું, અથવા તો બાંધકામ કર્યું હતું. ધીસ વાવ એટલે કે આ વાવનું 1022 થી લઈને 1063 ની વચ્ચે, એડી એટલે શું થશે? એડી એટલે શું થશે? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. એડી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. અને સેમ એવી રીતે તમને ખબર, પેલું તમારે સંસ્કૃતમાં આવતું ઈસવીસન પૂર્વે અને ખાલી ઈસવીસન. તો ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, આ બધું ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય અને જન્મ પછીના સમયનું શું છે? સમયનું વર્ણન છે, અથવા તો એમના ભાગલા પાડ્યા છે. તો એ સમયમાં એણે આ બાંધકામ કરાવ્યું હતું. રાણકી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણકી વાવ જે છે એ સૌથી વધારે પ્રખ્યાત, પોપ્યુલર એટલે શું થશે? પ્રખ્યાત, અને પ્લેસીસ એટલે શું થશે? જગ્યા. ટુ વિઝિટ ઇન ગુજરાત એટલે કે ગુજરાતમાં સૌથી વધારે વિઝિટ માટેની પ્રખ્યાત જગ્યા રાણકી વાવ બની હતી. રાણકી વાવ સૌથી પ્રખ્યાત જગ્યા બની હતી. કિંગ ભીમદેવ I belonged to the સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ.
રાજા ભીમદેવ વન જે હતા એ બિલોંગ્ડ એટલે શું થતા હતા, વતની હતા ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. સોલંકી એટલે શું થશે, સોલંકી, અને ડાયનેસ્ટી એટલે શું થશે, વંશ, કુળ, ઓફ અણહિલવાડ પાટણ. હવે રાજા ભીમદેવ વન જે હતા એ અણહિલવાડના સોલંકી કુળના વતની હતા, અથવા તો સોલંકી કુળમાંથી એ શું કરતા હતા, બિલોંગ કરતા હતા, ત્યાંથી એ બિલોંગ કરતા હતા. ફરી એક વખત, રાણી ઉદયમતી કે જે રાજા ભીમદેવ વનના વિધવા પત્ની હતા, મતલબ કે વિધવા હતા, એમણે આ વાવનું 1022 અને 1063ની વચ્ચે આ બાંધકામ કર્યું હતું. રાણી કી વાવ જે છે એ આખા ગુજરાતમાં સૌથી પ્રખ્યાત જગ્યા બની હતી વિઝિટ માટેની. રાજા ભીમદેવ વન જે હતા એ અણહિલવાડ પાટણના સોલંકી વંશના એ રહેવાસી હતા, ત્યાંથી તે બિલોંગ કરતા હતા. એના પછી આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર scarcity faced by the people of Patan. After his death, ઉદયમતી, after એટલે કે પછી, his death એટલે કે તેના મૃત્યુ પછી. કોના મૃત્યુ પછી? અહીંયા his તરીકે કોની વાત થાય છે? હાલો, his તરીકે કોની વાત થાય છે? તમે કેટલી વાત કરો છો, એલા ઓછી વાતો કરો, છાનામાના ભણવામાં ધ્યાન આપો. ભીમદેવ વન, કિંગ ભીમદેવ ની વાત થાય છે, રાજા ભીમદેવ. તો એમના મૃત્યુ પછી ઉદયમતીએ ટુકઅપ એટલે કે લીધું, એને લીધું ધ પ્રોજેક્ટ એટલે કે આ યોજનાને, કારણ કે એ રાજા જે ભીમદેવ વન હતા એ આના ઉપર શું કરી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા. ફોર સોલ્વિંગ, સોલ્વિંગ એટલે શું થશે, સોલ્વ કરવું. ધ પ્રોબ્લેમ એટલે શું થશે, સમસ્યા. ઓફ વોટર એટલે કે પાણી, પાણીની સમસ્યાનું નિરાકરણ માટેની જે યોજના હતી એ યોજના રાજાના મૃત્યુ પછી ઉદયમતીએ હાથમાં લીધી હતી. અને એ પાણીની સમસ્યા એટલે કે તેમની અછતની સમસ્યા, કે જેમનો સામનો થઈ રહ્યો હતો બાય ધ પીપલ ઓફ પાટણ, એટલે કે પાટણના લોકો દ્વારા પાણીની અછતનો જે સામનો થઈ રહ્યો હતો, એમની સમસ્યાનો ઉકેલ કરવા માટેની જે યોજના હતી એ યોજના ઉદયમતીએ તેમના પતિના મૃત્યુ પછી તેમના હાથમાં લીધી હતી. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately એટલે કે યાર બદનસીબે, યાર ખરાબ નસીબ. બદનસીબ એટલે શું થશે, ખરાબ નસીબ. Unfortunately, fortunately એટલે કે નસીબદાર હો, અને unfortunately મતલબ કે બદનસીબે. બદનસીબે the queen also died. ભાઈ રાણી પણ શું પામ્યા, મૃત્યુ પામ્યા. રાણી મૃત્યુ પામ્યા બિફોર ધ કમ્પ્લીટેશન. કમ્પ્લીટેશન એટલે કે પૂરું કર્યા પહેલા. ઓફ ધ સ્ટ્રક્ચર એટલે કે આ નમૂનાને પૂરો કર્યા પહેલા રાણી પણ શું થયા, મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ ઇમેન્સ એપ્રિશિએશન. ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં, આર્કિટેક્ચર એટલે કે કલાકૃતિના વિશ્વમાં, હર એટલે કે તેણીના, બ્યુટીફુલ એટલે કે સુંદર, આઈડિયા એટલે કે વિચારો, હેઝ રિસીવ્ડ એટલે કે મેળવ્યું. શું કર્યું, મેળવ્યું. ઇમેન્સ એટલે કે મોટા વખાણો, ભવ્ય વખાણો, મોટા અથવા તો ભવ્ય વખાણ તેમને મળ્યા હતા. ભવ્ય એમને એપ્રિશિએશન, સન્માન એમને મળ્યું હતું. કલાકૃતિની દુનિયામાં તેના જે સુંદર વિચારો હતા એ સુંદર વિચારોને એક ભવ્ય નામ મેળવ્યું હતું, એક ભવ્ય નામ તેમને રિસીવ્ડ થયું હતું. રિસીવ થવું એટલે શું થશે, મેળવ્યું હોવું, તેને એટલું ભવ્ય નામ મેળવ્યું હતું. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. રાજાના મૃત્યુ પછી પાટણના લોકો દ્વારા જે પાણીની અછતનો સામનો થઈ રહ્યો હતો એમના સોલ્યુશન માટેનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ રાણી ઉદયમતીએ પોતાના હાથમાં લીધો હતો. Unfortunately, the queen also died before completion of structure. સ્ટ્રક્ચરની પૂર્ણાહુતિ થઈને એ પહેલા બદનસીબે રાણીનું પણ મૃત્યુ થઈ ગયું. In the world of architecture, her beautiful idea has received a huge
એપ્રિશિએશન. કલાકૃતિની દુનિયામાં તેણીના જે સુંદર વિચારો હતા એ સુંદર વિચારોએ એક કહેવાય ને કે ભવ્ય નામના મેળવી હતી, એક ભવ્ય નામના હાસિલ કરી હતી. એ તમે ફોન કરીને પૂછી લેજો. પેપર સેટ વિશે ક્લાસમાં પ્લીઝ ન પૂછતા, હું કંઈ જવાબ નથી આપવાની, અને પોલનો સમય જ્યારે હશે ત્યારે હું કરી દઈશ. પોલ ઓલરેડી થઈ ગયા, આપણે 3 કરવાના. જો 3 ન કર્યા હોય ને ત્યારે તમારે મને કહેવાનું મેમ પોલ. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. મેમ પ્લીઝ આન્સર આપો, યાદ રાખવાની ટિપ્સ આપો. યુટ્યુબમાં સેશન જોઈ લેજો, સાહિલભાઈએ પણ આપેલા છે, હિરેન સરે પણ આપેલા છે. વધારે આપણે લાઈવ સેશનમાં એમના માટે ટાઈમ નહીં બગાડીએ. આઈ એમ સોરી. હા, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વીન્સ સ્ટેપ વેલ. જો રાણી કી વાવને બીજા શબ્દમાં શું કહેવાય? ખાલી અડધી લાઈન વાંચો, ખબર પડી જશે. ક્વીન્સ સ્ટેપ વેલ ઓર રાણી કી વાવ. તો રાણી કી વાવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી ઓળખવામાં આવે છે? ક્વીન્સ સ્ટેપ વેલ. તો એનું બીજું નામ છે. ઇઝ અ 7-story સ્ટ્રક્ચર, કે જેમાં 7 માળનું શું છે? બાંધકામ છે. સ્ટોરી એટલે કે માળ અને સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. રાણી કી વાવ જે છે એ 7 માળનું શું છે? બાંધકામ છે. 7 માળનું. એ સમયમાં, એ ભૂમાં, જમીનમાં, ઉપર નહીં યાર, જમીનમાં 7 માળનું બાંધકામ છે. જો ઉપર 7 માળનું બાંધકામ હોય તો એ 7 માળ ક્યાં પહોંચ્યા હોય? એ બાંધકામ એણે જમીનમાં કર્યા છે, કલાકૃતિ સાથે કર્યા છે. This east facing step well is 64 meters long, 20 meters wide and 27 meters deep. This એટલે કે આ, east એટલે કે પૂર્વ બાજુએ અથવા પૂર્વ મુખે જે આ સ્ટેપ વેલનું બાંધકામ થયું છે ને એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ રાણી કી વાવનું એક ડિસ્ક્રિપ્શન છે કે જેનાથી તમે રાણી કી વાવના પાઠને વધારે સારી રીતે સમજી શકો. તો જે આ પૂર્વ બાજુએ, પૂર્વ મુખ જે આ સ્ટેપ વેલ છે એ સ્ટેપ વેલ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar, pavilion is in this magnificent structure has enchanting carving. Each sculpture એટલે કે દરેક કલાકૃતિ. Each sculpture એટલે શું થશે? કલાકૃતિ. દરેક સ્કલ્પચર, દરેક પેસેજ એટલે કે માર્ગ, પિલર એટલે કે થાંભલાઓ હોય ને, એને છે ને આ થાંભલા હતા ને બનાવડાવ્યા છો. માળ કાંઈ એમને બને? એમને બને? આ પિલર ન હોય તો માળ બને? પિલર ન હોય તો છત બને? નો બને. બને? તો ગેમ હશે. ગેમમાં બધું થાય. ગેમમાં તમારે કરવું એમ થાય. પિલર વગર ગમે એ બની જાય, ઘરે બની જાય. પિલર ન કરો તોય, તો પિલર તો જોઈએ. તો ભાઈ પિલર હતી. પેવેલિંગ એટલે કે મંડપ. શું? મંડપ એટલે આની વાત કરે છે. હવે એક મંડપ હોય, મંડપ આવી રીતે 4 મંડપ છે તો આવું હોય. જો આજે ચારે બાજુ આ જે છે ને આ દેખાય છે ને તમને, એને શું કહેવાય? મંડપ કહેવાય. 4 થાંભલા મૂકી દીધા. તો દરેક પેવેલિંગ જે હતા ઇન ધીસ મેગ્નિફિકેન્ટ સ્ટ્રક્ચર એટલે કે આ ભવ્ય જે બાંધકામ છે એ ભવ્ય બાંધકામના જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં, મંડપમાં, થાંભલા, માર્ગ અને દરેક કલાકૃતિ જે હતી એ એમની પાસે એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે એક આકર્ષક એવું, કેવું? આકર્ષક એવું કોતરણી કામ હતું.
કેવું કામ હતું? કોતરણી કામ હતું. આકર્ષક એવું કોતરણી કામ હતું. ફરીથી દરેકે દરેક આ જે ભવ્ય સ્ટ્રક્ચર છે એ ભવ્ય સ્ટ્રક્ચરના દરેકે દરેક કલાકૃતિઓ, દરેક માર્ગ, દરેક થાંભલા અને દરેક મંડપ જે હતા એ મંડપમાં એક આકર્ષક કોતરણી હતી. એટલે એમાં જે થાંભલાઓ હતા, એમાં જે આજુબાજુમાં જે મંડપ હતા, એમાં જે રસ્તાઓ હતા, એમના જે થાંભલાઓ હતા, એમની જે કલાકૃતિ હતી એ સ્કલ્પચર અથવા તો બાંધકામમાં શું હતું? એક આકર્ષક કોતરણી હતી. કાર્વિંગ એટલે શું થશે? કોતરણી થશે. On its side walls there are around 800 sculptures. On its side walls એટલે કે તેની બાજુની દિવાલો. સાઈડ એટલે શું થશે? બાજુની. અને વોલ્સ એટલે શું થશે? દિવાલો. તેમની જે બાજુની જે દિવાલો છે there are around કે ત્યાં 800 જેટલી શું હતી? સ્કલ્પચર્સ હતી. ત્યાં 800 જેટલી મૂર્તિઓ હતી. ત્યાં 800 જેટલી કલાકૃતિઓ હતી. એમની જે દિવાલો હતી ને એ દિવાલોમાં 800 જેટલી તો શું હતી? કલાકૃતિઓની કલાકૃતિઓ તમને આ ફોટામાં નાની દેખાય છે. હોય મોટી. ફોટો પાડ્યો હોય ને એટલે કોઈ પણ વસ્તુ કેવી થઈ જાય? નાની થઈ જાય. પણ ખરેખર હોય કેવી? મોટી હોય. એ કઈ નાની હોવાની નથી. મેગ્નિફિકન્ટનું પ્રોનાઉન્સિએશન શું થાય? મેગ્નિફિકન્ટ. મેગ્નિફિકન્ટ. આપણે ગૂગલને પણ સાંભળીએ. હાલો એ કંઈક બોલશે. એ તો એવું સરસ બોલશે ને આપણને મજા આવી જશે. હા અહીંયાને તો સાંભળ્યા જ કરીએ એવું જ થાય આપણને. સમજો. ચાલુ રાખો. ફોન ચાલુ રાખો. આ જે છે ને સ જે છે ને સ અહીંયા સી છે ને એને સ પ્રોનાઉન્સ કરો. મેગ્નિફિસેન્ટ. આને હવે સાંભળો. Magnificent. 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 શું બોલે છે? આ કોણ છે? ફરીથી સમજાવો. રેકોર્ડિંગ જોઈ લેજે ભાઈ. સમજાય છે? ઉમર ફારૂક. ચાલો ફરીથી સમજો. રાણી કી વાવ જે છે એ 7 માળનું બાંધકામ છે. તે પૂર્વ બાજુએ આ જે સ્ટેપવેલ આવેલી છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ ભવ્ય બાંધકામમાં આવેલી દરેક કલાકૃતિઓ, દરેક માર્ગ, દરેક થાંભલાઓ અને દરેક મંડપ જે છે એમાં એક આકર્ષક કોતરણી થયેલી છે. રાણી કી વાવની દિવાલોમાં 800 જેટલી મૂર્તિઓ કોતરાયેલી છે. કેટલી મૂર્તિઓ કોતરાયેલી છે? 800 જેટલી મૂર્તિઓ કોતરાયેલી છે. ક્યારે લેક્ચર ખતમ થશે? સેન્ટ. મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય. મેગ્નિફિસન્ટ એટલે શું થશે? ભવ્ય, કે જે શ્રેષ્ઠ હોય સમથિંગ. અને આઈ થિંક હવે બસ આપણે અહીંયા સ્ટોપ કરવું જોઈએ. એક્ઝામની તૈયારી કરો. હમણાં તમારા ગ્રુપમાં અથવા તો તમારા વોટ્સઅપ મેસેજમાં એક પેપર આવી જશે. મસ્ત પેપર લખો, મસ્ત એક્ઝામ આપો અને પછી સબમિટ કરાવી દો સમયસર. ઓકે, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. ઓલ ધ બેસ્ટ એને કે જેણે તૈયારી કરી છે અને બેસ્ટ ઓફ લક એને કે જેણે તૈયારી નથી કરી અને લખવા માટે સીધા બેસી જવાના છે. એમના માટે બેસ્ટ ઓફ લક. ઓકે, ચાલો બાય, ટેક કેર and see you soon.